वाला विद्यार्थी मित्रों, गणितना आ लाइव क्लास में आपनु हार्दिक स्वागत है। चैप्टर नंबर 10 सदिश तो बीजगणित भाग 4 में आपणे प्रवेश कर रह्या छीए। आनी अंदर आजनो जे टॉपिक है ए सदिशोनो सदिश गुणाकार, जेना विषे आगळना विडियो में आपणे चर्चा करी चूक्या छीए। मुख्यत्वे आपणे एम कहेवानुं छे के जो सदिश ए बराबर a1 i कैरेट, a2 j कैरेट અને a3 k कैरेट छे, सदिश b बराबर b1 i कैरेट, b2 j कैरेट અને b3 k कैरेट छे, तो सदिश a क्रॉस सदिश b बराबर i j k निश्चयक ની અંદર a1 a2 a3 b1 b2 b3। वाला विद्यार्थी मित्रों बराबर समझाय छे? आनु जो विस्तरण करवुं तो आपणे जाणीए ज छीए i कैरेट इनटू a2 b3 माइनस a3 b2 माइनस j कैरेट इनटू a1 b3 माइनस b1 a3 वत्ता k कैरेट इनटू a1 b2 माइनस a2 b1। આવી રીતે આપણે બધા જ સદિશો માટે ક્રોસ ગુણાકાર શોધી શકીએ છીએ। આ જે પણ મળશે એ સદિશ જ મળશે વિદ્યાર્થી મિત્રો। तो આવી રીતે સદિશોના ક્રોસ ગુણાકારથી હંમેશા આપણને સદિશ મળશે। ચલો તે ઉપરાંત સદિશોનો ક્રોસ ગુણાકાર લઈશું આપણે, એ ભણી ગયા। જો i ક્રોસ i હોય, i ક્રોસ i એના એક સદિશ માટે j ક્રોસ j એ સમાંતર સદિશો થશે। આ એવી રીતે k ક્રોસ k तो हमेशा ए शून्य सदिश मळशे, परंतु i क्रॉस j करशो तो k कैरेट मळशे, j क्रॉस k करीशुं तो i कैरेट मळशे अने सदिश k क्रॉस i करीशुं तो सदिश j मळशे आपणे। तो आवी रीते क्रम आपणे याद राखीशुं i j अने k। આવી રીતે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીશું તો આ મળશે, પણ જો ઉલટા ચક્રમાં જઈશું j ક્રોસ i કરીશું તો માઈનસ k મળશે। બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે છે? બીજું આપણે જાણીએ છીએ કે धारो के आ कोई सदिश ए छे अने आ कोई सदिश बी छे, बंने वच्चेनो खूणो थीटा छे। तो ए क्रॉस बी होय तो एनो ए क्रॉस बी थी व्याख्यायित थता नवा सदिशनी जे दिशा आवशे ए सदिश ए अने सदिश बी थी बनता समतलने लंब आ दिशामां आवशे, अथवा आ दिशा में आपण लई शकाय पण माइनस n कैरेट આપણે અહીંયા કહીશું વિદ્યાર્થી મિત્રો। આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। જમણા હાથના નિયમ પ્રમાણે જમણા હાથનો સ્કૂલનો નિયમ પણ આપણે કહી શકીશું। ચલો બાકીની ચર્ચાઓ આમ તો આગલા વિડિયોમાં આપણે કરી છે। ચાલો આગળ વધીશું। जो सदिश ए अने सदिश बी ए त्रिकोणनी पास पासेनी बाजुओने दर्शावता सदिशो होय
तो त्रिकोणનું ક્ષેત્રફળ એના બરાબર 1/2 ઇન્ટુ માનાંકમાં સદિશ a ક્રોસ સદિશ b આપણે યાદ રાખીશું। વાલા વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ છે સદિશ a અને આ છે સદિશ b, બંને વચ્ચેનો ખૂણો θ। તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ઇન્ટુ માનાંકમાં સદિશ a ક્રોસ સદિશ b એ આપણે યાદ રાખીશું। ચલો, એ જ રીતે આ બે, હવે માની લો કે આપણે અહીંયાથી સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી દઈએ અને AB સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું જો ક્ષેત્રફળ લેવું હોય તો આ ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું, એટલે કે સદિશ A ક્રોસ સદિશ B નો માનાંક। બોલો, ખ્યાલ આવી જશે? આવશે ને ભાઈ? ખ્યાલ આવજો વિદ્યાર્થી મિત્રો। તો દોસ્તો, સદિશ ગુણાકાર વિશે વિડિયો નંબર 3 અને વિડિયો નંબર 2 અને આજના વિડિયોમાં આપણે ખૂબ જ સારી જાણકારી પ્રાપ્ત કરી છે। એને આધારે આપણે ઉદાહરણ નંબર 22 માં જઈશું। જો સદિશ A બરાબર 2i વત્તા j વત્તા 3k કેરેટ, સદિશ B બરાબર 3i વત્તા 5j માઇનસ 2k કેરેટ હોય તો માનાંકમાં A ક્રોસ B આપણે શોધવું છે। માનાંક શોધતા પહેલા ક્રોસ ગુણાકાર કરવો પડશે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે હમણાં જ આગળ ભણી ગયા તે પ્રકારે i j k 2 1 બધાના સહગુણક લઈશું। 3 5 -2 આ બધાને કહીશું અદિશ ઘટકો। શું કહીશું ભાઈ? દાખલા તરીકે હું એમ કહું કે 3i તો સદિશ b નો x ઘટક x સદિશ ઘટક કહેશું, પણ માત્ર 3 કીધું હોય તો એ અદિશ ઘટક કહેવાશે। હવે આપણે આનું વિસ્તરણ કરીએ છીએ તો ધ્યાનથી જોશો, i સાથે આ બંનેનો ગુણાકાર થશે -2 -5 3 15 માઇનસ j કેરેટ ઇન્ટુ આ બંનેનો ગુણાકાર -4 -3 3 9 વત્તા k કેરેટ સાથે 5 2 10 ઓછા 3 15 ને 2 17 એટલે -17 i કેરેટ થયા। 9 ને 4 13 માઇનસ માઇનસ પ્લસ 13 j કેરેટ થયા। 10 ઓછા 3 એટલે 7 k કેરેટ થયા વિદ્યાર્થી મિત્રો। એટલે આપણે અહીંયા -17 13 અને 7 આવા બિંદુ સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ। હવે આપણને જે અંતિમ જરૂર છે તે માનાંકમાં સદિશ A ક્રોસ સદિશ B વર્ગમૂળમાં દરેક ઘટકનો વર્ગ કરી સરવાળો -17 નો વર્ગ 13 નો વર્ગ અને 7 નો વર્ગ। અહીંયા આવશે 289 એટલે 17 નો વર્ગ આવશે, 169 13 નો વર્ગ આવશે, 49 7 નો વર્ગ આવશે, એટલે આ થઈ જશે 507। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે ઉદાહરણ 2 ને ઉકેલી શકીશું। મને લાગે છે કે આ તમને કોઈ ડિફિકલ્ટી આમાં હશે જ નહીં, બિલકુલ નહીં હશે ભાઈ। ગુડ, વેરી ગુડ દોસ્તો, બરાબર છે બધું? તમને સમજ પડી જાય છે? ચલો, ઉદાહરણ નંબર આપણે 23 ની વાત કરીએ। જો સદિશ A બરાબર i કેરેટ વત્તા j કેરેટ વત્તા k કેરેટ, સદિશ B બરાબર i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ
હોય તો સદિશ a વત્તા સદિશ b અને સદિશ a માઈનસ સદિશ b બંનેને લંબ અને એકમ સદિશ આપણે શોધવાનું છે. અચ્છા, હું તમને અહીંયા નોંધ એક કહું છું, તમારે ધ્યાન રાખવાનું છે. સદિશ a અને સદિશ b બંનેને લંબ સદિશ સદિશ a ક્રોસ સદિશ b પ્લસ અને માઇનસ આ બંને લંબ સદિશો થશે. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પણ જો a ક્રોસ b એટલે બંનેને લંબ થયા, પણ લંબ એકમ સદિશની આપણે વાત કરીશું તો એનું મૂલ્ય આપણે ભાગવું પડશે. એટલે આ એક નોંધ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? હવે આપણે અહીંયા a વત્તા b અને આને આપણે એક નવું નામ આપી દઈશું. આપણે જે જરૂર છે તે પહેલા આપણે શોધીશું. સદિશ a વત્તા સદિશ b, આને આપણે સદિશ x નામ આપી દઈએ. a અને b નો સરવાળો જુઓ 2i વત્તા 3j વત્તા 4k કેરેટ. પછી સદિશ a માઈનસ સદિશ b એટલે આપણે એને y કેરેટ પર દર્શાવીએ છીએ. તો 1 માઈનસ 1 0i, j માઈનસ 2 એટલે માઈનસ j અને માઈનસ 2k કેરેટ થશે. હવે આપણને જે જરૂર છે તે સદિશ a ના સ્થાને આપણે a વત્તા b મૂકીએ, b ના સ્થાને આપણે a માઈનસ b મૂકીએ તો બંનેને લંબ સદિશ એટલે બંનેનો ક્રોસ ગુણાકાર લેવાનો. તો કોનો ક્રોસ ગુણાકાર આવશે? x અને y નો ક્રોસ ગુણાકાર આવશે. વિદ્યાર્થી મિત્રો, આ સમજાવ્યું તમને? અને પછી એનું આપણે મૂલ્ય શોધવાનું છે. એટલે હવે આપણે સદિશ x વત્તા સદિશ y શોધીશું. મિત્રો, a વત્તા b માઈનસ b પણ રાખી શકીએ, પણ જરા મોટું બનશે એટલા માટે 2 3 4 0 માઈનસ 1 માઈનસ 2 એના બરાબર. i કેરેટ ઇન્ટુ 3 2 6 એટલે માઈનસ 6 માઈનસ માઈનસ પ્લસ 4 માઈનસ j ઇન્ટુ માઈનસ 4 માઈનસ 0 વત્તા k કેરેટ ઇન્ટુ માઈનસ 2 માઈનસ 2 i કેરેટ વત્તા 4 j કેરેટ માઈનસ 2 k કેરેટ. એટલે આ થઈ ગયા માઈનસ 2 4 અને માઈનસ 2. મિત્રો, હવે એનું મૂલ્ય શોધીએ. માનાંકમાં સદિશ x વત્તા y વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16 અને વળી પાછા 2 નો વર્ગ 4. 16 ને 4 20, 20 વત્તા 4 24, 6 4 24 એટલે આવશે 2√6. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આપણને જે જરૂર છે તે અંતિમ જવાબ માટે સદિશ x એટલે a વત્તા b, સદિશ y એટલે a માઈનસ b ને લંબ એકમ સદિશ એના બરાબર પ્લસ ઓર માઈનસ સદિશ x ક્રોસ સદિશ y ભાગ્યા એનું મૂલ્ય એટલે પ્લસ ઓર માઈનસ -2 4 -2 upon 2√6 આવશે. બોલો, ખ્યાલ આવી જાય? તો આનો જવાબ રહેશે 1/√6 4/√6 નહીં 2/√6 આવશે અને -1/√6 એટલે કે 1/√6 i કેરેટ
माइनस आवशे +2/√6 j कैरेट माइनस 1/√6 k कैरेट अथवा आम पण कही सकीए 1/√6 i कैरेट माइनस 2/√6 j कैरेट प्लस 1/√6 k कैरेट। बोलो विद्यार्थी मित्रों समझी शकाय छे पण આપણે આમાંથી પ્લસ રાખીશું તો પણ ચાલશે। તમે સૂત્રનો અભ્યાસ ખાસ કરશો। એકદમ ક્લિયર વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે આપણે ભણીશું ઉદાહરણ નંબર 24 ઉપર। બિંદુ A 1 1 1, બિંદુ B 1 2 3 અને C નો સ્થાન સદિશ 2 3 1 છે। શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા ध्यान રાખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ત્રિકોણની બાજુને સમાવતી કોઈ પણ બે દિશાઓનો ગુણાકાર કહીશું। કિરણ AB ક્રોસ કિરણ BC अथवा किरण AB क्रॉस किरण AC अथवा मानांक में किरण AC क्रॉस किरण BC आवुं पण लई शकाय। कोई पण बे किरण लईशुं मित्रों आपणे आने परिणाम नंबर 1 आपी दईए। हवे आ बधी किंमतो आपणे शोधवी पड़शे। चालो हवे आपणे शोधीशुं किरण AB B माइनस A करीशू। चलो 0 1 2 पछी आपणे शोधीशू AC C माइनस A 2 - 1 1 3 - 1 2 1 - 1 0। हवे आपणे शोधीए किरण AB क्रॉस किरण AC I J K 0 1 2 1 2 0 एना बराबर I कैरेट इंटू 0 -4 माइनस j कैरेट इंटू 0 -2 અને k कैरेट इंटू 0 -1 आ थई गया -4 2 અને -1। હવે એનું મૂલ્ય શોધવાનું। કિરણ AB क्रॉस किरण AC નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 અને 1 એટલે આ થઈ ગયા √21। તો પરિણામ 1 પરથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ માનાંકમાં √21। तो डेल्टा बराबर आवशे √21 भाग्या 2। आ छे त्रिकोणनुं क्षेत्रफळ। मित्रों आज प्रकारे उदाहरण 25 पण छे जेनी पासेनी बाजू आपेली छे। हवे आ बाजुओ ज छे सदिश AB એટલે 3i वत्ता j कैरेट वत्ता 4k कैरेट i कैरेट माइनस j कैरेट वत्ता k कैरेट। तो तेवा समांतर बाजू चतुष्कोणनुं क्षेत्रफळ शोधो। तो ए जे क्षेत्रफळ मांग्युं छे ते 1/2 a क्रॉस b नहीं 1/2 આપણે લઈ લઈએ કારણ કે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે। હવે આપણે આ 1/2 ને અહીંથી દૂર કરી દઈશું। आ तो तमे बंनेनो क्रॉस गुणाकार शोधो विद्यार्थी मित्रों અને પછી એનું મૂલ્ય શોધશો એટલે આપણે માંગેલ જવાબ મળશે। બરાબર એટલે આ તમારે જાતે ગણવો। હું તમને એક નોંધ બતાવું છું વિદ્યાર્થી મિત્રો। જો સદિશ A અને સદિશ B
વિકર્ણોને સમાવતા સદિશો હોય તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવું થશે. ધ્યાન રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નું આ સૂત્ર થશે. પણ ક્યારે? વિકર્ણને સમાવતા સદિશો હોય તો. પાસ પાસેની બાજુઓને સમાવતા સદિશો હોય તો a ક્રોસ b. આ ભૂલાય નહીં, આ નવો મુદ્દો છે, તમારે યાદ રાખવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 10.4 માં પ્રવેશ કરીએ. આની અંદર એક્ઝામ્પલ નંબર પહેલો, એક્ઝામ્પલ નંબર બીજો, એક્ઝામ્પલ નંબર 9, એક્ઝામ્પલ નંબર 10 આ પ્રશ્ન તમારે જાતે ગણવાના. બરાબર મિત્રો? 1, 2, 9, 10 આપણે જાતે ગણીશું. ચાલો હવે આપણે ભણીએ નવા ટોપિકમાં. સ્વાધ્યાય 10.4 ની અંદર એક્ઝામ્પલ નંબર 3. જો એકમ સદિશો, એકમ સદિશ a કેરેટ, એટલે અહીંયા સદિશ a એ એકમ સદિશ છે, તો એનો મતલબ એવો થાય એનું મૂલ્ય 1 એકમ થશે. સદિશ a અને i કેરેટ વચ્ચેનો જે ખૂણો છે એ છે π/3. x અક્ષ સાથેનો ખૂણો એટલે આલ્ફા કહીશું તો પણ ચાલશે. અલગ રીતે થોડું દર્શાવી આપણે એને આને કાઢી નાખીશું. ચલો પ્રશ્નમાં આપણે આગળ વધીએ છીએ મિત્રો. ધારો કે સદિશ a બરાબર a1 i કેરેટ, a2 j કેરેટ અને a3 k કેરેટ એવું લઈએ છીએ. આનું મૂલ્ય 1 એકમ છે, એનો મતલબ એવો થાય માનાંકમાં સદિશ a એટલે વર્ગમૂળમાં a1 નો વર્ગ, a2 નો વર્ગ, a3 નો વર્ગ બરાબર 1, પરિણામ નંબર 1 કહીએ છીએ. તથા સદિશ a એ અક્ષો સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગેમા માપના ખૂણાઓ બનાવે છે એવું આપણે ધારીએ. જેમાં આલ્ફાનું મૂલ્ય આપેલું છે આપણને π/3, y અક્ષ સાથેના ખૂણાનું માપ છે π/4 અને ગેમા જે છે એ થીટા છે. એ થીટા આપણે શોધવાનો છે અને આ ઘટકો પણ શોધવાના છે. આપણે તો જાણીએ છીએ કે કોસાઇન મૂલ્યના વર્ગનો સરવાળો cos² આલ્ફા, cos² બીટા અને cos² ગેમા = 1. એટલે આલ્ફાની જગ્યા આવશે π/3 એનો વર્ગ આવશે, cos π/4 એનો વર્ગ આવશે અને cos² થીટા બરાબર 1 આવશે. cos આલ્ફા એટલે cos π/3 એટલે cos 60, આની વેલ્યુ જે આવશે એ 1/2 છે. તો મિત્રો 1/2 નો વર્ગ આવશે, આ 1/√2 નો વર્ગ આવશે, cos² થીટા બરાબર 1. તો cos² થીટા બરાબર 1 માઇનસ 1/4 માઇનસ 1/2. લસા બધાનો
4 જ આવશે એટલે 4 ઓછા 1 ઓછા 2 તો આ આવશે 1/4। તો વાલા વિદ્યાર્થી મિત્રો જો cos સ્ક્વેર થીટા બરાબર 1/4 થતા હોય તો cos થીટા બરાબર પ્લસ ઓર માઇનસ 1/2 આપણે કહી શકીએ, જેમાં ધારો કે આ મૂલ્ય આપણે ધન લઈશું તો થીટા બરાબર આવશે cos ઇન્વર્સ 1/2 એટલે એ પણ આવશે π/3। બોલો સમજ પડે છે વિદ્યાર્થી મિત્રોને? એકદમ ક્લિયર। ચાલો હવે આપણે જે ઘટકો શોધવા છે એના માટે cos આલ્ફા બરાબર સૂત્ર જાણીએ છીએ, સદિશનો x ઘટક ભાગ્યા સદિશનું મૂલ્ય, cos બીટા એટલે સદિશનો y ઘટક ભાગ્યા સદિશનું મૂલ્ય, અને cos ગેમા એટલે એનો z ઘટક ભાગ્યાનું મૂલ્ય। a1 ભાગ્યા 1 આવશે cos π/3। 1/2 ઇઝ ઇક્વલ ટુ a1 એટલે a1 ઘટક આવશે 1/2 આવશે cos π/4 a2 ભાગ્યા 1 તો a2 બરાબર આવશે 1/√2 આવશે cos π/3 a3 ભાગ્યા 1 તો a3 બરાબર a પણ આવશે 1/2। તો સદિશ a ના ઘટકો અદિશ સ્વરૂપમાં કહીએ તો 1/2 1/√2 અને 1/2 મળે। બોલો મિત્રો વાત સમજમાં આવે છે? ખૂબ સારો પોઈન્ટ છે। આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 4 ની અંદર સદિશ a માઇનસ સદિશ a માઇનસ સદિશ b ક્રોસ સદિશ a વત્તા સદિશ b એના બરાબર 2a ક્રોસ b છે એમ સાબિત કરવું છે મિત્રો। તો આપણે લઈશું પહેલા LHS। હવે ધ્યાનથી જુઓ, વિભાજનના નિયમ પ્રમાણે a ના બંને સાથે ક્રોસ લઈશું, સદિશ a ક્રોસ સદિશ a વત્તા સદિશ a ક્રોસ સદિશ b। હવે માઇનસ b સદિશ સાથે બંનેનો ગુણાકાર માઇનસ સદિશ b ક્રોસ સદિશ a વત્તા માઇનસ સદિશ b ક્રોસ સદિશ b। એના એ સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થશે। સદિશ a ક્રોસ b ક્રોસ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતું નથી, પરંતુ ક્રમ બદલાવીશું તો આ મૂલ્ય આપણને પ્લસ મળશે। વળી પાછા એના એ સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થશે એટલે 2 સદિશ a ક્રોસ સદિશ b એના બરાબર RHS। વિદ્યાર્થી મિત્રો વાત બરાબર સમજમાં આવે છે? ફરી એકવાર જરા જોઈ લઈશું આપણે। चलो दाखलो नंबर 5। जो 2i वत्ता 6j वत्ता 27k कैरेट क्रॉस i कैरेट वत्ता लेमड़ा j कैरेट वत्ता म्यू k कैरेट बराबर 0 सदिश होय तो लेमड़ा अने म्यू आपणे शोधवाना छे।
જો મિત્રો બે સદીશો વચ્ચેનો ક્રોસ ગુણાકાર છે તો આપણે આમ પણ કરી શકીએ i j k 2 6 27 1 લેમ્બડા મ્યુ બરાબર 0 સદીશ બરાબર ધ્યાનથી જોઈશું 6 મ્યુ માઇનસ 27 લેમ્બડા માઇનસ j तो 2 म्यू माइनस 27 वत्ता k कैरेट 2 लेम्बड़ा माइनस 6 एना बराबर 0 सदीश। हवे बंने बाजू बिंदु स्वरूप में दर्शावीए तो 6 म्यू माइनस 27 लेम्बड़ा कोमा 27 माइनस 2 म्यू कोमा 2 लेम्बड़ा माइनस 6 बराबर 0 सदीश नो अर्थ थाय 0 0 0। बंने बाजू अनुरूप घटकों ने आपणे ज्यारे सरखावीए तो आना बराबर 0 मळशे। चलो 27 माइनस 2 म्यू बराबर 0, 2 लेम्बड़ा माइनस 6 बराबर 0, 2 लेम्बड़ा बराबर 6 तो लेम्बड़ा बराबर मळशे आपणने 3। बोलो ख्याल आवी जाय छे। पछी 27 बराबर 2 म्यू तो म्यू बराबर आवशे 27 भाग्या 2। बोलो विद्यार्थी मित्रों तमने आ बधी खबर पड़ी जाय छे ने? सारो सवाल छे। एक बार फरीथी चेक करी लेशो कि आपणे आ प्रक्रिया केम करी। चलो विद्यार्थी मित्रों आगे वधीशु। एक्जाम्पल नंबर 6 नी अंदर एमां आपणी पासे छे सदिश ए डॉट सदिश बी एना बराबर 0 अने सदिश ए क्रॉस सदिश बी बराबर 0 सदिश। तो बंने सदिशो विषे शुं तारण निकळशे? जुओ मित्रों बे सदिश नो डॉट गुणाकार 0 छे अने बे सदिशो नो क्रॉस गुणाकार 0 छे। आना उपरथी आपणे एवुं कही सकीए सदिश ए नु मानांक 0 होई शके अथवा सदिश बी नो मानांक 0 होई शके अथवा बंने सदिशो परस्पर लंब होई शके। बोलो ख्याल आवे छे? आ कई रीते ख्याल आव्यो? तो ए डॉट बी नु सूत्र छे मानांक में ए मानांक में बी इंटू cos थीटा। आ सूत्र ने आधारे एवी रीते अहींया सदिश ए नु मूल्य 0 होई शके अथवा सदिश बी नु मूल्य 0 होई शके अथवा सदिश ए अने सदिश बी समांतर होई शके तो ज एमनो क्रॉस गुणाकार 0 थाय। परंतु एक बात नक्की छे मित्रों के जे बे सदिशो लंब होय ते बे सदिशो समांतर तो ना ज होय। एटले के सदिश अने ए अने बी माटे सदिश ए लंब सदिश बी अने
સદિશ A સમાંતર સદિશ B એક સાથે શક્ય નથી, તો અંતમાં એવું જ થઈ શકે. આખરે શું તારણ નીકળે? તો સદિશ A શૂન્ય સદિશ હોય અથવા સદિશ B શૂન્ય સદિશ હોય. સદિશ B મૂકો કે મૂલ્ય મૂકો, 0 ની વાત છે એટલે સદિશ 0 જ હોય, એટલે આવું થઈ શકે. બોલો, ખ્યાલ આવી જશે. આ જ ટોપિકની ચર્ચા એક્ઝામ્પલ નંબર 8 માં થોડી અલગ રીતે કરવામાં આવેલી છે. જોઈએ આપણે. એમાં પૂછ્યું છે કે ભાઈ જો સદિશ A બરાબર 0 સદિશ અથવા સદિશ B શૂન્ય સદિશ હોય તો સદિશ A ક્રોસ સદિશ B બરાબર શૂન્ય સદિશ થાય. તો એનું પ્રતીપ સત્ય છે એવું માંગ્યું છે. હવે આપણે ઉલટું પ્રતીપ લઈએ. પ્રતીપ શું લઈશું? સદિશ A ક્રોસ સદિશ B બરાબર આવું લઈએ આપણે. માનાંકમાં A ક્રોસ B એના બરાબર 0, તો માનાંકમાં સદિશ A માનાંકમાં સદિશ B ઇન્ટુ સાઇન થીટા બરાબર 0. ઠીક છે. હવે આપણે આનો મતલબ એવો થાય કે માનાંકમાં સદિશ A બરાબર 0 થઈ શકે, અથવા માનાંકમાં સદિશ B બરાબર 0 થઈ શકે, અથવા સાઇન થીટા બરાબર 0. જો સાઇન થીટા બરાબર 0 હોય તો થીટા બરાબર 0 કે પાઈ કહી શકીએ. 0 કે પાઈ હોય તો બે સદિશો સમરેખ પણ સદિશો કહેવાશે, એટલે શૂન્ય સદિશો પણ કહી શકીએ અથવા સમરેખ સદિશો પણ કહી શકીએ. પણ શૂન્ય જ હોય એવું તો ન જ કહેવાય ને. આથી સદિશ A અને સદિશ B સમરેખ સદિશો હોઈ શકે. અર્થાત આપણે એમ કહીશું કે પ્રતીપ સત્ય નથી. પ્રતીપ એ સત્ય નથી. એટલે કે જો A ક્રોસ B 0 હોય તો સદિશ A અને સદિશ B સમરેખ સદિશો છે. ક્યારે પણ એવું A અને B શૂન્યતર હોય તો. ચાલો, ક્લિયર વાત છે મિત્રો? એકદમ ક્લિયર? ગુડ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 માં પ્રવેશ કરીએ. સદિશ A નું મૂલ્ય 3 એકમ, સદિશ B નું મૂલ્ય √2/3 એકમ છે, તથા માનાંકમાં સદિશ A ક્રોસ સદિશ B બરાબર 1, કારણ કે A ક્રોસ B એકમ સદિશ છે, તેનું મૂલ્ય 1 થશે. તો આનું સૂત્ર આપણે જાણીએ છીએ. A નું મૂલ્ય B નું મૂલ્ય સાઇન થીટા બરાબર 1, 3 ઇન્ટુ √2/3 ઇન્ટુ સાઇન થીટા બરાબર 1. તો મિત્રો સાઇન થીટા બરાબર 1/√2 થશે, તો થીટા બરાબર 45 ડિગ્રીનો ખૂણો થશે, એટલે કે π/4. તો આનો જે જવાબ છે એ વિકલ્પ B આનો સાચો જવાબ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત એકદમ ક્લિયર છે? બહુ જ સરસ. ચલો ત્યાર પછી આવશે એક્ઝામ્પલ નંબર 12. લંબચોરસના પાસ પાસેના શિરોબિંદુઓના સ્થાન સદિશો આપેલા છે. A -i કેરેટ પ્લસ 1/2j કેરેટ પ્લસ 4k કેરેટ, અર્થાત -1 1/2 4, પછી B i કેરેટ 1/2j કેરેટ 4k કેરેટ 1 1/2 4. બિંદુ C
आई कैरेट माइनस 1/2 जे कैरेट प्लस 4 के कैरेट 1 माइनस 1/2 4 અને બિંદુ ડી છે માઇનસ आई कैरेट माइनस 1/2 जे कैरेट અને 4 के कैरेट अर्थात -1 माइनस 1/2 4। तो ते लंबचौरसનું ક્ષેત્રફળ શોધો। વાલા મિત્રો, લંબચોરસનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણની જેમ જ માનાંકમાં કોઈ પણ બે પાસેની બાજુઓનો ક્રોસ ગુણાકાર લઈશું, એટલે સદિશ AB ક્રોસ સદિશ AC। હવે આ તમારે જાતે ગણવો। આનો જે વિકલ્પ છે એ આપણે જાણીએ છીએ, આનો જવાબ આવશે વિકલ્પ C। જે છે તે તમારે જાતે ગણવાનું છે, કારણ કે તમને આવડશે જ, બરાબર। તમે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે એટલે તમને આ ટોપિક સારી રીતે ફાવશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, એકદમ ક્લિયર છે। હવે આપણે વાત કરી રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 7ની। ત્રણ સદિશ આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો। સદિશ A બરાબર A1 I कैरेट, A2 J कैरेट, A3 K कैरेट। सदिश B बराबर B1 I कैरेट, B2 J कैरेट, B3 K कैरेट અને સદિશ C બરાબર C1 I कैरेट, C2 J कैरेट અને C3 K कैरेट છે। તો સાબિત કરો કે સદિશ A ક્રોસ સદિશ B વત્તા સદિશ C। મિત્રો આપણે પહેલા લઈએ છીએ LHS, ધ્યાનથી I J K। સદિશ A તરીકે આવશે A1 A2 અને A3। B સદિશ વત્તા C નો પ્રથમ ઘટક આવશે B1 વત્તા C1, B2 વત્તા C2 અને B3 વત્તા C3। મિત્રો આ પ્રકારે આપણે અહીંયા ઘટકો લેવાના છે। આનું જો આપણે વિસ્તરણ કરવું હોય તો I कैरेट इंटू, હવે જો આ થોડું થશે એકદમ ઓકવર્ડ, A1 નો ગુણાકાર A2 નો ગુણાકાર આ બંને ઘટકો સાથે આપણે ગણવો પડશે, એ થોડું જટિલ પણ બનશે। તો જુઓ ધ્યાનથી, A2 B3 વત્તા A2 C3 માઇનસ A3 B2 માઇનસ A3 C2 માઇનસ J कैरेट इंटू A1 નો ગુણાકાર આવશે A1 B3 વત્તા A1 C3 માઇનસ A3 B1 માઇનસ A3 C1 वत्ता K कैरेट इंटू A1 B2 A1 C2 A2 B1 A2 C1 આમ રાખીશું તો પણ અને એને સમગ્ર રીતે જુદા કરીશું તો પણ આ બધું એક જ થશે। જો મિત્રો આ જે બે પદ છે એને સાથે રાખીએ અથવા ધન ઋણની જોડી બનાવીએ એ પણ ચાલશે। AB ની આપણે જોડી બનાવશું તો પણ ચાલશે। AB વાળી જોડી જુઓ આ છે અને એક આ છે, તો જુઓ I into A2 B3 minus A3 B2 बराबर माइनस J कैरेट इंटू A1 B3
માઇનસ a3b1 વત્તા k કેરેટ ઇન્ટુ a1b2 માઇનસ a2b1 આ એક જોડ થઈ મિત્રો, બરાબર સમજાય છે। પછી વત્તા i કેરેટ ઇન્ટુ હવે ac ની જોડ લઈએ આપણે, ac ની એટલે જુઓ a2c3 માઇનસ a3c2 માઇનસ j કેરેટ ઇન્ટુ a1c3 માઇનસ a3c1 વત્તા k કેરેટ ઇન્ટુ ac ની જોડ લઈશું આપણે અહીંયા, તો a1c2 માઇનસ a2c1 એના બરાબર આપણે સીધું લખી જ દઈશું, એના બરાબર સદિશ ઉલટું લખીએ આપણે, ચાલો i j k જાણકારી માટે a1 a2 a3 b1 b2 b3 વત્તા i j k આની જરૂર નથી પણ આ જાણકારી માટે મિત્રો અહીંયા આવશે a1 a2 a3 c1 c2 c3 એટલે આ કહેવાશે સદિશ a ક્રોસ સદિશ b વત્તા સદિશ a ક્રોસ સદિશ c એના બરાબર RHS। બોલો ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રોને। તો આ પ્રકારે સ્વાધ્યાય 10.4 માં પ્રશ્નો આપણે ગણી શકીએ છીએ, સમજદારીપૂર્વક આપણે એને પૂર્ણ કરી શકીએ છીએ। હવે જે ટોપિક આવશે થિયરી પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બે સદિશોનું ત્રણ સદિશ એટલે ત્રિગુણન, સદિશોનું ત્રિગુણન અથવા આને કહીશું આપણે પેટી ગુણાકાર। એટલે a b અને c માટે કોઈ પણ ત્રણ સદિશો સદિશ a સદિશ b અને સદિશ c માટે સદિશ a ડોટ b ક્રોસ c ધ્યાન આપશો બરાબર ને અદિશ, કારણ કે આનાથી જે મળશે એ માત્ર ને માત્ર મૂલ્ય મળશે, ધન હોઈ શકે ઋણ હોઈ શકે, પણ એને કહેવાય અદિશ ત્રિગુણન અથવા પેટી ગુણાકાર કહે છે। બોલો યાદ રહેશે વાલા મિત્રો, જેને આમ પણ લખી શકાય છે સદિશ a ડોટ સદિશ b ક્રોસ c, તો એને લખાશે સદિશ a સદિશ b અને સદિશ c। આને પણ આપણે વચ્ચે તમે કોમા કરશો તો પણ ચાલશે, પણ આપણે કોમા વગર લખીશું ડિસ્ટન્સ રાખીને, તો આને ત્રિગુણન અથવા પેટી જેવું લાગે છે ને ભાઈ, એટલે પેટી ગુણાકાર આપણે એને કહીશું। આ જે છે એ એક અદિશ છે, આનો ભૌમિતિક રીતે જો અર્થઘટન કરીએ, સમાંતર ફલકની આપણે વાત કરીએ મિત્રો, તો સમાંતર ફલકની અંદર समांतर फलक में ओ ए ओ बी અને OC આપણે આની ધાર લઈએ છીએ। OA એટલે ધારો કે સદિશ A OB સદિશ B અને OC એ સદિશ C છે।
અને આ ખૂણો ધારો કે થીટા છે, તો મિત્રો સમાંતર ફલકનું ઘનફળ એના બરાબર માનાંકની અંદર પેટી ગુણાકાર OA OB OC, એટલે કે પેટી ગુણાકારમાં સદિશ A સદિશ B સદિશ C, આ આપણે સૂત્ર યાદ રાખીશું. આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ મિત્રો, એટલે આવી રીતે સમાંતર ફલકનું ઘનફળ પણ આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે જો સદિશ A બરાબર A1I કેરેટ A2J કેરેટ અને A3K કેરેટ, સદિશ B1 બરાબર B1I કેરેટ B2J કેરેટ B3K કેરેટ અને સદિશ C બરાબર C1I C2J અને C3K કેરેટ હોય તો પેટી ગુણાકાર સદિશ A સદિશ B સદિશ C, એટલે કે સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C, તો નિશ્ચાયક આવશે મિત્રો. એમાં પ્રથમ સદિશના ઘટકો A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 આવું થશે. હવે નિશ્ચાયકના પ્રમેયો છે એને આધારે મિત્રો કોઈ પણ બે હારની અદલ બદલ કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી બને છે. ફરી પાછા જગ્યા અદલ બદલ કરશો તો ફરી પાછી સંખ્યા વિરોધી બને છે. એટલે કે જો હું C ને આગલા સ્થાને મૂકું, એટલે કે આના બરાબર C A B પણ થાય અને એના બરાબર B C A આવું પણ થશે. એટલે ABC બરાબર BCA બરાબર CAB પેટી ગુણાકાર આવું આપણે કહી શકીએ. આ તમારે યાદ રાખવાનું છે. હવે આમાંથી કોઈ પણની જગ્યા ઉલટ સુલટ થાય તો વિરોધી બનશે, જેની આપણને જરૂર નથી. અને ત્રીજી મુખ્ય વાત કે જો આની અંદર એના જ સદિશો મૂકીશું આપણે, નિશ્ચાયકમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી થાય. એટલે માની લો કે હું એમ લખું A1 A2 અને A3, તો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે. એટલે કે પેટી ગુણાકાર સદિશ A સદિશ B આ થશે 0. એ રીતે સદિશ B સદિશ C તો પણ 0. બોલો, ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રોને? બરાબર સમજાય છે? વેરી ગુડ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીશું અને આજે સાંજે પણ આપણે લેક્ચર લઈ આ પ્રકરણમાં આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. આજનો જે થિયરી પોઈન્ટ છે તે અને આ 10.4ની તમે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરી લેશો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.